હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ નાના મોટા સૌના ફેવરિટ એવી ચોકલેટની મીઠાશ અને નારિયેળની સુગંધ ભરેલી એવી ચોકલેટ બાઉન્ટી બોલ બનાવવાના છીએ, જે બધાના ફેવરિટ થઈ જવાના છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે ચોકલેટ બાઉન્ટી બોલ બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. જેમાં સૂકા નારિયેળનું ઝીણું ખમણ આવે છે એ 1 કપ લઈ લીધું છે. કન્ડેન્સ મિલ્ક લીધું છે અડધો કપ જેટલું, અને ચોકલેટ કમ્પાઉન્ડ લઈ લીધું છે. ડાર્ક ચોકલેટ લીધું છે, તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો. એ 200 ગ્રામ જેટલું છે, જેને આપણે ડબલ બોઇલ કરવાનું છે. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેશું. એમાં ટોપરાનું ઝીણું ખમણ છે એ એડ કરી દઈશું અને કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગથી બહુ જ સરસ બને છે અને બાળકોના તો ફેવરિટ બની જવાના છે, એટલા સરસ બને છે. આ કન્ડેન્સ મિલ્ક આપણે એડ કરી દેવાનું છે. બધું જ સારી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે આ કોકોનટના બોલ બનાવીશું, એટલે એકદમ સરસ આ રીતે મિક્સ કરી દેવાનું. જો સરસ મિક્સ થઈ ગયું છે. ખૂબ જ ઝડપથી આ બોલ બની જાય છે. જો સરસ થઈ ગયું છે. એકદમ આપણે મિક્સ કરી દેવાનું, જેથી બધા જ કોકોનટમાં સરસ કન્ડેન્સ મિલ્ક એડ થઈ જાય. તો રેડી છે આપણું મિક્સર. હવે આમાંથી તમારે જે સાઈઝના ચોકલેટ બોલ બનાવવો હોય એટલું પોર્શન હાથમાં લઈ લેવાનું અને સરસ બોલ બનાવી લેવાનું. જો આ સાઈઝના બોલ બનાવી લીધા છે. તો પહેલાં બધા જ બોલ આપણે બનાવી લઈશું, ત્યારબાદ ચોકલેટને મેલ્ટ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે બધા જ બોલ બનાવી લીધા છે અને ચોકલેટને કટ કરી લીધી છે, જેથી ઝડપથી મેલ્ટ થઈ જાય. તો પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે. ડબલ બોઇલ કરવાનું છે આપણે. એની ઉપર આ બાઉલ નાખી દેશું. એકદમ ગરમ પાણી ઉકળવા દેવાનું, ત્યારબાદ ચોકલેટનું બાઉલ રાખવાનું. આ રીતે થોડું થોડું હલાવશું ને એટલે સરસ મેલ્ટ થવા માંડશે. હલાવતું રહેવાનું છે. તો મેલ્ટ થઈ જાય ત્યારે હું તમને બતાવું આગળ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે સરસ. તો ચોકલેટ મેલ્ટ કરવા તમારે જ્યારે પાણી ઉકળી જાય ને એટલે 1 જ મિનિટ ચાલુ રાખવાનો ગેસ. પછી એમનો જ સરસ ચોકલેટ મેલ્ટ થઈ જશે આ રીતના. તો બાઉલને નીચે લઈ લેશું ને આપણે બોલ તો રેડી જ છે. તો આ ચોકલેટ બોલ બનાવીને બટર પેપર ઉપર રાખવાના છે. તો બટર પેપર લઈ લીધું છે. હવે આ એક બોલને આપણે એડ કરી દેવાના ચોકલેટમાં. આ રીતે ફોર્ક લઈ લેવાની, જેથી વધારાની જે ચોકલેટ હોય એ નીકળી જશે. આ રીતે રાખતું જવાનું. જો સરસ કોટિંગ થઈ જશે બોલમાં. વધારાની ચોકલેટ નીકળવા દેશું. આ રીતે નાખી દેવાનું. તો બધા જ બોલ આ રીતે કરી લેવાના. પછી ગાર્નિશિંગ માટે અહીં મેં પિસ્તાનો ભૂકો કરી લીધો છે, એ થોડુંક ઉપર સ્પ્રિંકલ કરી લેશું. જો આ રીતે થોડુંક સ્પ્રિંકલ કરી લેશું એટલે દેખાવામાં બહુ જ સરસ લાગશે. તો બધા જ બોલ આ રીતે હું ચોકલેટમાં કોટિંગ કરી અને રાખી દઈશ. ત્યારબાદ આ બોલને આપણે ફ્રીજમાં રાખવાના છે 15 થી 20 મિનિટ માટે, જેથી ચોકલેટ સરસ પાછી સેટ થઈ જાય. હું તમને ત્યારબાદ બતાવું ફ્રીજમાંથી કાઢીને. જો આપણી ચોકલેટ ફ્રીજમાં રાખી હતી, સેટ થઈ ગઈ છે. હવે એને સર્વ કરીશું. જો આ રીતના સરસ થઈ જશે. વધારાનો એક્સ્ટ્રા છે એ કાઢવું હોય તો કાઢી પણ નાખો તો પણ સરસ લાગશે, નહીં કાઢો તો પણ ચાલશે. જો આ રીતના છે. હું તમને તોડીને પણ બતાવીશ અંદરથી કેવું સરસ દેખાવ આવે છે. જો કેટલી મસ્ત લાગે છે, ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે. બાળકોની તો ફેવરિટ બની જવાની છે. હવે આ પ્લેટમાં હું આ ચોકલેટને સર્વ કરવાની છું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, આ ચોકલેટ બનાવું
કેટલી સહેલી છે ને થોડીક જ સામગ્રીથી બની જાય છે. તો તમારા બાળકોને ખુશ કરવા માટે જરૂરથી આ ચોકલેટ એકવાર બનાવજો, જે ઝટપટ બની જાય છે. ને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારી આ રેસીપીને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.